મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કર્યો. મંત્રી શ્રી બચ્ચુભાઈનું મંત્રી પદ આજે ભાજપે યથાવત રાખ્યું છે. મારે ભાજપને પૂછવું છે કે એક બાજુ ભ્રષ્ટાચારને નાથવાની ખોટી મોટી વાતો કરો છો અને એક બાજુ આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો એમ છતાં એ મંત્રી પદ ચાલુ છે. ગુજરાતની જનતાને શું મૂર્ખ માનો છો? ભાજપને મારે ડંકાની ચોટ ઉપર કહેવું છે કે ક્ષણના વિલંબ વગર આવા મંત્રી પદો હટાવવા એ ગુજરાતના હિત માટે છે, એક ગુજરાતીના હિત માટે છે. ગરીબનું ખાઈ રહ્યા છો, ગરીબનું એ હાય નહીં નડે, પાપથી ડરવાની જરૂર છે. તમે જે આજે મનરેગામાં ગરીબોના ભાગનું ખાધું છે ને, એ મારા શબ્દો યાદ રાખજો. તમારા ઘરે એના ટકોરા ન લાગે અને ધનોત પણોત ન નીકળે ને તો મને યાદ કરજો. ગુજરાતના મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભાજપ અને સત્તાના બળે ભ્રષ્ટાચાર કર્યો. એમ છતાં મંત્રી પદ ચાલુ કેમ? આ શબ્દો આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકાના છે અને સોશિયલ મીડિયા પર એક વિડીયો કરશન બાપુનો વાયરલ થયો છે, જેમાં મંત્રી પુત્રના કૌભાંડને લઈ બાપુ આક્રમક રીતે જોવા મળ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો ગુજરાતના મંત્રી બચ્ચુ ખાબડ એમના બે પુત્રોએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું. મનરેગા યોજના અંતર્ગત આ કૌભાંડ કર્યાના ખુલાસા થયા, ધરપકડ કરવામાં આવી. છતાં પણ મંત્રી બચ્ચુ ખાબડ એ પોતાના દીકરાના બચાવ પક્ષમાં બોલી રહ્યા છે. કોંગ્રેસ પર ખૂબ મોટા આરોપો લગાવી રહ્યા છે. સાથે જ કોંગ્રેસ આ જ આખા મુદ્દાને લઈને અનેક વખત વિધાનસભામાં તો અનેક વખત અનેક જગ્યાએ વાતો કરી હતી, ચર્ચાઓ કરી હતી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, છતાં પણ કોઈએ ધ્યાન નથી દીધું. પણ આખરે સત્યની જીત થાય છે અને જ્યાં આ મંત્રી પુત્રોના જે કચ્ચા ચિઠ્ઠા છે એ ખુલ્યા, 70 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું. આ કૌભાંડ સામે આવતા જ ગુજરાતભરમાં ચકચાર મચી જવા પામી છે. એવો કેસ આખો બન્યો છે, ટોક ઓફ ધ ટાઉન કેસ બન્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકા તેમણે એક વિડીયો બનાવ્યો છે ને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. શું કહ્યું બાપુએ? આવો સાંભળીએ. મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કર્યો ભાજપ અને સત્તાના બળે. એમ છતાં ભ્રષ્ટાચાર કરેલા એ લોકો, જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો, જેમની છત્રછાયામાં છે, જેમના છાયામાં છે, એવા મંત્રી શ્રી બચ્ચુભાઈનું મંત્રી પદ આજે ભાજપે યથાવત રાખ્યું છે. મારે ભાજપને પૂછવું છે કે એક બાજુ ભ્રષ્ટાચારને નાથવાની ખોટી મોટી વાતો કરો છો અને એક બાજુ આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો એમ છતાં એ મંત્રી પદ ચાલુ છે. ગુજરાતની જનતાને શું મૂર્ખ માનો છો? લોકશાહીને શું કોઈ ગેમ રમત માનો છો? આવું ન હોય. ભાજપને મારે ડંકાની ચોટ ઉપર કહેવું છે કે ક્ષણના વિલંબ વગર આવા મંત્રી પદો હટાવવા એ ગુજરાતના હિત માટે છે, એક ગુજરાતીના હિત માટે છે. અને જો ગુજરાતનું અહિત કરવા માંગતા હોવ તો સત્તા છોડી દેવી જોઈએ. સરકારો કેમ ચલાવાય એ શીખવું હોય તો પંજાબ તરફ નજર કરો. ભાજપ માન સાહેબે MLA લેવલે ભ્રષ્ટાચારની વાત આવી તો સરકાર ખુદ FIR બની. એને તાકાત કહેવાય, એને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયત્ન કહેવાય. નહીં કે તમારી જેમ એક બાજુ ભ્રષ્ટાચાર નાથવાની વાતો કરો છો અને એક બાજુ પોતાના જ મંત્રીમંડળમાં પોતાના જ મંત્રીના બાળકો આ રીતે ખુલ્લેઆમ પકડાય, ધરપકડ થાય અને આપણે ચૂપ છીએ. આ રીતે સરકારો ચાલે? ક્યાં ગઈ તમારી ED? ક્યાં ગઈ તમારી CBI જે હાલતન ચાલતા તમે મોકલી દો છો? બીજા તાલુકાઓમાં તપાસ ન થાય, CBI ને સાઈડમાં રાખો, ED ને સાઈડમાં રાખો, મંત્રી પદ યથાવત રાખો. આટલા મૂર્ખા ગુજરાતીઓ નથી. મારે ગુજરાતની જનતાને પણ વિનંતી કરવી છે કે ભ્રષ્ટાચાર થયો સાંભળીએ અને ભૂલી જઈએ એટલું સીમિત નથી.
આ લોકો દ્વારામાં જે ભ્રષ્ટાચાર થાય છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ તમારા ને મારા પરસેવામાંથી જાય છે. જાગવાની જરૂર છે અને આ સરકારનો કાન પકડવાની જરૂર છે કે ખોટે ખોટી ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો બંધ કરે અને ઠોસ લોકશાહીને શોભે, ગુજરાતની જનતાને શોભે એવા પ્રયત્ન થાય અને મંત્રી પદ નાબૂદ થાય. સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ બોલ વચન થઈ ગયા તમારા. એક્શન લો, એક્શન. ભ્રષ્ટાચારના સાથી બનવાને બદલે જો તમારે જનતાની નજર સમક્ષ મૂર્ખ સાબિત ન થવું હોય તો આવા મંત્રી પદો તત્કાલ અસરથી હટાવવા જોઈએ. તો જ ગુજરાતનું હિત સચવાશે, તો જ લોકશાહીનું હિત સચવાશે. અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે ભ્રષ્ટાચાર અમારા લોહીમાં છે અને અમે કરીશું. ગરીબનું ખાઈ રહ્યા છો, ગરીબનું. એ હાય નહીં નડે, પાપથી ડરવાની જરૂર છે. તમે જે આજે મનરેગામાં ગરીબોના ભાગનું ખાધું છે ને, એ મારા શબ્દો યાદ રાખજો. તમારા ઘરે એના ટકોરા ન લાગે અને ધનોત પનોત ન નીકળે ને તો મને યાદ કરજો. કારણ કે ગરીબનો પરસેવો ભૂતકાળમાં પણ કોઈ દી કોઈને નથી સદ્યો, આજે પણ નહીં સદે અને ભવિષ્યમાં પણ નહીં સદે. સદબુદ્ધિ આપે તમને અને જલ્દીમાં જલ્દી સજા રૂપે આ મંત્રી પદ નાબૂદ થાય. ઈડી, સીબીઆઈ જેવી તમારી જે એજન્સીઓ છે એ ગુજરાતના હિત માટે કામે લગાડો અને ગુજરાતને યોગ્ય દિશા આપો. હદ થઈ જાય છે હવે, હદ. જય હિન્દ, ભારત માતા કી જય. અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કે આવી રાક્ષસ વૃત્તિને કેક ને કેક સાત્વિકતા તરફની સદબુદ્ધિ આપે. જય હિન્દ. તમે સાંભળ્યું ને? કહેવામાં આવ્યું છે કે ગુજરાતના મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભાજપ અને સત્તાના બળે ભ્રષ્ટાચાર કર્યો. એમ છતાં મંત્રી પદ ચાલુ કેમ? ઈડી, સીબીઆઈ ક્યાં ગઈ? ભાજપની ભ્રષ્ટાચાર નાથવાની વાતોનું શું થયું? શું ભાજપને ગરીબોની હાય છોડશે? શું ભાજપ જનતાને મૂર્ખ સમજે છે? ગરીબોના પરસેવાની આવક ભાજપની ઘોર ખોદ છે. આખા શબ્દો કરશન બાપુ ભાદરકાના હતા કે તેમણે બચ્ચુ ખાબડના બે પુત્રોએ કરેલા કૌભાંડને લઈને આક્રમક રીતે પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા આપતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હડકંપ મચી ગયો છે. આખા મુદ્દાને લઈ અને સાથે જ કરશન બાપુ ભાદરકાની વાત સાથે તમે કેટલા સહમત છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.